ઓમ શાંતિ. આજની આપણી આધ્યાત્મિક વાર્તા છે એક રાજાની અને એક વજીરની, જેના પરથી આપણને ખૂબ સુંદર પ્રેરણા મળે છે. એક રાજા હતો જે ક્યાંય પણ જાય તો એના વજીરને સાથે લઈ જતો. એકવાર રાજાએ શિકારે જવાનું છે. શિકારે નીકળવાની તૈયારીમાં જ છે એ લોકો. બધી તૈયારી થઈ ગઈ છે અને રાજાને કંઈક વાગે છે. અંગૂઠો કપાઈ જાય છે. અંગૂઠો કપાઈ જાય છે એટલે રાજા એકદમ, જેને કહેવાય ને કે થોડોક દુઃખી થઈ જાય છે કે આ શું થયું? હજુ શિકારે તો હું નીકળી રહ્યો છું ને આ શું થયું? વજીર કહે છે કે રહેવા દો મહારાજ, આજે નથી જવું. જે થાય એ સારા માટે. કદાચ આજે શિકારે નહીં જવાનું હોય એટલા માટે જ કદાચ તમને આ વાગ્યું હશે. રાજા તો ક્ષત્રિય હતા, એમને કોઈ આવી બધી વાતોમાં વિશ્વાસ નહોતો. રાજા કહે છે કે આમાં શું કલ્યાણ? એક અંગૂઠો કપાઈ ગયો, એમાં શું કલ્યાણ? અને હું તો શિકારે જવાનું એટલે જવાનું જ. કઈ અંગૂઠો કપાય એ મને રોકી ના શકે. ક્ષત્રિય માટે કોઈ આટલું વાગવું એ કોઈ અટકાવી ના શકે. ક્ષત્રિયો તો યુદ્ધ ભૂમિમાં પોતાના પ્રાણ પણ આપી દેતા હોય, બહાદુર હોય. એવું કે છે રાજા. પરંતુ જ્યારે વજીરે કહ્યું ને કે જે થયું એમાં કલ્યાણ, તો રાજાને વજીરની આ વાત બિલકુલ ન ગમી. એણે વજીરને કહ્યું કે આમાં શું કલ્યાણ છે અને તું મને આવું કેવી રીતે કહી શકે? તારા રાજાને તું આવું કહે છે તો આ તો કઈ બરોબર ના કહેવાય. તને ચોક્કસ આની સજા મળવી જોઈએ. રાજા સિપાહીઓને કહે છે કે જાઓ અને હાલ જ આને કાલ કોટડીમાં બંધ કરી દો. જેલમાં બંધ કરી દેવામાં આવે છે અને જેલમાં પૂરી દેવામાં આવે છે. હવે વજીરને જેલમાં પૂરી દીધો, પરંતુ વજીરે કહ્યું હતું કે આજે રહેવા દો, નથી જવું શિકારમાં. તો રાજાને મનમાં થતું કે એનું કયું હું શું કરવા માનું? ને એને તો મારો અંગૂઠો કપાયો તો પણ મારી ખબર પૂછવાના બદલે મને એવું કહ્યું કે જે થયું એ સારા માટે, તો હું એનું કયું શું કરવા માનું? હું તો ચોક્કસ આજે શિકાર પર જઈશ. ભલે એને નથી લઈ જવો, પરંતુ હું તો જવાનો. એમ કરીને રાજા એકલા શિકાર માટે નીકળી જાય છે. રાજા શિકારની શોધમાં જંગલમાં પહોંચી જાય છે અને શિકાર માટે ખૂબ ખૂબ આગળ નીકળી જાય છે. દર વખતે તો એમની સાથે વજીર હોય છે, પરંતુ આ વખતે એમની સાથે વજીર નથી, કારણ કે વજીરને તો એમણે પૂરી દીધો છે. હવે એ રસ્તો ભૂલી જાય છે. શિકાર માટે જંગલમાં નીકળ્યા છે, પરંતુ રસ્તો ભૂલી ગયા અને રસ્તો ભૂલીને એવી જગ્યાએ પહોંચી જાય છે જ્યાં આગળ આદિવાસીઓ અને એમનું કુટુંબ રહેતું હોય છે. અને આદિવાસીઓના એ કબીલા તરફ જ્યારે પહોંચી જાય છે રાજા, ત્યારે એ લોકો રાજાને પકડી લે છે. રાજા વિચારમાં પડી જાય છે કે હું તો રાજા છું આ રાજ્યનો, અને આ લોકો મારી સાથે આવું વર્તન કેમ કરે છે? રાજા એમને કહે છે કે હું આ રાજ્યનો રાજા છું. પેલા આદિવાસીઓ તો રાજાની કોઈ ભાષા નથી સમજતા કે નથી કોઈ રાજાનું માન રાખતા. એ તો એને દોરડેથી બાંધી દે છે. રાજા વિચારમાં પડી જાય છે કે આ લોકો આવું શું કરવા કરે છે? રાજાને પકડીને એક દેવીની મૂર્તિ સામે લઈ જવામાં આવે છે અને મૂર્તિની સામે એને બાંધી દેવામાં આવે છે. એક તરફ સામે મૂર્તિ છે, બીજી તરફ એક ઝાડ સાથે રાજાને એ લોકો બાંધી દે છે. અને આગળ ખૂબ પૂજાની સામગ્રીને બધું તૈયાર કરવામાં આવે છે અને એમનું આદિવાસી નૃત્ય કરે છે લોકો.
રાજાને સમજતા વાર નથી લાગતી કે આ લોકો મને કેમ લઈ આવ્યા છે? બલિ ચડાવવા. એ પૂજા વિધિ બધું તૈયારી કરી છે અને રાજાની બલિ ચડાવવાની તૈયારી કરી રહ્યા છે લોકો. હવે રાજા કેટલું કે છે કે હું આ રાજ્યનો રાજા છું, મને છોડી દો, પરંતુ પેલા લોકો માનવા જ તૈયાર નથી, સમજવા જ તૈયાર નથી, એની ભાષા જ નથી સમજતા. રાજા લાચાર છે, કઈ નથી કરી શકતો, ઝાડ સાથે એને બાંધેલો છે. હવે છેલ્લે જ્યારે બલિ ચડાવવાની હોય ત્યારે વ્યક્તિની તપાસ કરવામાં આવે છે કે એનું કોઈ અંગ તો ખંડિત નથી ને, કારણ કે ખંડિત વ્યક્તિની બલિ ના ચડી શકે એવી એમની માન્યતા છે. હવે જ્યારે પૂર્ણ તૈયારી થઈ ગયા પછી એ લોકો રાજાને ચેક કરે છે તો જોવે છે કે આંગળી કપાયેલી છે. હવે રાજાની આંગળી કપાયેલી છે એવું જ્યારે જોવે છે તો એ લોકો કહે છે કે આ તો બલિ માટે યોગ્ય નથી, કારણ કે ખંડિત બલિ તો આપણા દેવી સ્વીકાર કરે નહીં. કરી અને રાજાના દોરડા છોડી દે છે અને રાજાને મુક્ત કરી દે છે. રાજાના તો જીવમાં જીવ આવે છે કે અરે હાશ, હવે આ લોકોમાંથી મને છૂટવા મળ્યું. રાજા વિચાર કરે છે કે આ લોકોએ મને કેમ છોડ્યો? કારણ કે મારો અંગૂઠો કપાઈ ગયો હતો. જો આજે અંગૂઠો ના કપાણો હોત તો હું આખે આખો બલિ ચડી જાત. રાજાને એના વજીરની વાત યાદ આવે છે કે જ્યારે અંગૂઠો કપાયો ત્યારે વજીરે કહ્યું હતું કે જે થયું એ સારા માટે, પરંતુ મેં એની વાત ન માની અને હું શું કરું, શિકાર કરવા માટે આવી ગયો વાત માન્યા વગર. એ તરત જ પાછો જાય છે રાજમહેલ અને રાજમહેલ જઈ સૈનિકોને આદેશ કરે છે કે વજીરને હાલ જ મુક્ત કરો, એને કાલ કોટડીમાંથી બહાર કાઢો. વજીરને કાલ કોટડીમાંથી બહાર કાઢવામાં આવે છે અને રાજા માફી માંગે છે કે મને માફ કરી દે, કારણ કે જો આજે મારો આ અંગૂઠો ના કપાયેલો હોત તો કદાચ મારી બલિ ચડી ગઈ હોત. એટલે અંગૂઠો કપાયો એમાં પણ કલ્યાણ જ છે. પરંતુ રાજાને હજુ એક વાત નથી સમજણ પડતી. રાજાએ કહ્યું કે તે મને કહ્યું તું કે અંગૂઠો તમારો કપાયો એમાં કલ્યાણ છે, ચલો મારું તો કલ્યાણ થઈ ગયું, પરંતુ આજ દિવસ સુધી મેં તને આટલું બધું માન સન્માન આપ્યું અને આજે અચાનક તને કાલ કોટડીમાં પૂરી દીધો તો તારું તો અપમાન થયું કહેવાય ને. તને આમાં શું મળ્યું? તારું શું કલ્યાણ થયું? મારું તો કલ્યાણ થયું, પણ તારું શું કલ્યાણ થયું? તો વજીર કે છે કે મહારાજ મારું પણ કલ્યાણ જ છે. રાજા આશ્ચર્યથી પૂછે છે કે શું કલ્યાણ છે? તો વજીર કે છે કે મહારાજ, હંમેશા જ્યારે પણ તમે શિકાર કરવા જાઓ છો ત્યારે હું તમારી સાથે હોઉં છું, અને આજે તમારો તો અંગૂઠો કપાઈ ગયો હતો એટલે તમારી બલિ તો એ ના ચડાવત, પરંતુ મારી બલિ તો ચોક્કસ ચડી જ જાત. એટલે હું તમારી સાથે ના આવ્યો, તમે ગુસ્સામાં મને ના લઈ ગયા, મને કાળ કોટડીમાં પૂરી દીધો, એ પણ કલ્યાણ જ થયું કહેવાય. રાજા ને આશ્ચર્ય લાગે છે કે ખરેખર આ તો ખૂબ સુંદર વાત કહેવાય કે દરેક વાતમાં કલ્યાણ. અને એ વજીરને વિશેષ ઇનામ આપે છે અને એનું સન્માન કરે છે. આ નાનકડી વાર્તા આપણને કંઈક શીખવાડે છે કે જેમ પેલા વજીરે વિચાર્યું કે રાજાનો અંગૂઠો કપાયો એમાં પણ કલ્યાણ, મને કાલ કોટડીમાં પૂર્યો એમાં પણ કલ્યાણ, કારણ કે રાજાની પણ બલિ ન ચડી અને કાલ કોટડીમાં મને પૂર્યો એટલા માટે મારી પણ બલિ ન ચડી. એમ ઘણા જીવનમાં એવા પ્રસંગો આપણી સાથે બનતા હોય છે
કે આપણે વિચારીએ છીએ કે મારી સાથે જ આવું કેમ, બીજા કોઈની સાથે આવું નહીં ને મારી સાથે કેમ. પરંતુ જે પણ થાય એમાં કલ્યાણ, જો એવું વિચારીએ તો લાંબા ગાળે એ વાત આપણને સમજાય છે. પરંતુ લાંબા ગાળે સમજીએ તો ત્યાં સુધી આપણે દુઃખી થઈએ છીએ. અને કેમ થયું ને શું કામ થયું ને નતું થવું જોઈતું, આવા બધા વિચારો કરી અને એટલો સમય આપણો ટેન્શનમાં વીતી જાય છે, દુઃખમાં વીતી જાય છે. પરંતુ જો પહેલેથી જ આપણું મન સ્વીકાર કરી લે કે જે પણ થાય છે એ કલ્યાણ, કારણ કે આપણે નથી જાણતા કે કેમ થયું છે, પરંતુ એટલું તો ચોક્કસ છે કે કર્મને અધીન થયું છે, આપણા પૂર્વ જન્મના કર્મોના કારણે થયું છે. એટલું જો આપણે સ્વીકાર કરી લઈએ અને એમાં પણ ચોક્કસથી કલ્યાણ હશે, આજે નહીં તો કાલે એ કલ્યાણ આપણને દેખાશે, એવું વિચારી લઈએ તો આપણે એ દુઃખનો અનુભવ કરવાથી બચી જઈએ. કે માનમાંથી અપમાનમાં કે અપમાનમાંથી માનમાં, એ બધી નાની નાની પરિસ્થિતિઓમાંથી પણ બચી જઈએ. જેમ વજીરને હંમેશા માન મળતું હતું, પરંતુ એવું ન વિચાર્યું એણે કે આજે મને કેમ અપમાન મળ્યું. એણે વિચાર્યું કે એમાં પણ કલ્યાણ, જો હું રાજા સાથે ગયો હોત તો મારી બલી ચડી જાત. તો પરમાત્મા પણ આપણને કહે છે કે આ જીવન રૂપી યુદ્ધ ક્ષેત્રમાં ઘણીવાર આપણી પર પ્રહાર થાય છે. એવી જીવનમાં વાતો આવે છે, દુઃખની વાતો આવે છે, ન ગમતી વાતો આવે છે કે જે આપણે નથી ઈચ્છતા કે આપણા જીવનમાં થાય, પરંતુ થાય છે. જો એ વાતોને પણ આપણે કલ્યાણ સમજી લઈએ તો આપણે દુઃખી ન થઈએ. તો આ વાર્તા પરથી, આ પ્રસંગ પરથી તમને બધાને પણ ચોક્કસ કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા લોકોને પણ શેર કરજો. ઓમ શાંતિ.